નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેક્સ્ટ સિરીઝમાં આપ સૌનું એક વાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે તમારી સમક્ષ 20 એમસીક્યુ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। આ ક્વિઝ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો મિત્રો આ ક્વિઝને અંત સુધી નિહાળજો અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે આ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો આ ક્વિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે એક્ઝામની દ્રષ્ટિએ। તો મિત્રો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે દાંતીવાડા બહુહેતુક યોજના કઈ નદી ઉપર આવેલી છે? સરસ્વતી, સાબરમતી, બનાસ કે રૂપેણ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી બનાસ। બનાસ, રૂપેણ અને સરસ્વતી આ ત્રણેય નદીઓ બનાસકાંઠા જિલ્લામાં વહેતી નદીઓ છે અને બનાસ નદીના નામ પરથી બનાસકાંઠા નદીનું બનાસકાંઠા નામ જિલ્લાનું પાડવામાં આવ્યું હતું। બીજો પ્રશ્ન જોઈએ કે સ્વદેશી ચળવળ વખતે હુન્નર સાગર પુસ્તક વાંચીને કોને રબર સ્ટેમ્પની શાહી, કાર્બન પેપર અને ચા સાકરની ગોળીઓ બનાવી હતી? ચા સાકરની ગોળીઓ બનાવી હતી। એ બલવંતરાય મહેતા, બી બલવંતરાય પંડ્યા, સી રાજા ભાવસિંહજી કે ડી મહાદેવભાઈ દેસાઈ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી બલવંતરાય પંડ્યા। સ્વદેશી ચળવળ દौरान હુન્નર સાગર પુસ્તક વાંચીને કોને બલવંતરાય પંડ્યાએ સ્ટેમ્પની શાહી અને કાર્બન પેપર અને ચા સાકરની ગોળીઓ બનાવી હતી। અને મિત્રો સ્વદેશી ચળવળ શા માટે થયું હતું? તો 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા અને તેમને રોકવા માટે સ્વદેશી ચળવળ શરૂ થયું હતું। તો આન્સરમાં આવશે ઓપ્શન બી બલવંતરાય પંડ્યા। ત્રીજો પ્રશ્ન છે કે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી? રાસબિહારી બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા, કેશવલાલ પાંડે કે મેડમ ભીખાઈજી કામા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી શ્યામજી કૃષ્ણ વર્મા। શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી। ચોથો પ્રશ્ન છે કે મહાકવિ કાલિદાસ કોના રાજકવિ હતા? હર્ષવર્ધનના, ચંદ્રગુપ્ત બીજાનો, સમુદ્રગુપ્તનો કે અકબરનો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી ચંદ્રગુપ્ત બીજો રાજકવિ હતો દરબારમાં। પાંચમો પ્રશ્ન છે કે જૈન આગમોનું છેલ્લું સંકલન ક્યાં કરવામાં આવ્યું હતું? ગિરિનગર, વલ્લભી, પાટણ કે પાટલીપુત્ર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી વલ્લભી। જૈન આગમોનું છેલ્લું સંકલન એ વલ્લભીની અંદર કરવામાં આવેલું હતું। છઠ્ઠમો પ્રશ્ન છે કે મહીસાગર જિલ્લાની રચના કયા બે જિલ્લામાંથી થઈ હતી? પંચમહેલ અને ખેડા, ખેડા અને આણંદ, દાહોદ અને પંચમહેલ કે પંચમહેલ અને આણંદ? તો મિત્રો આન્સરમાં આવશે પંચમહેલ અને ખેડા। પંચમહેલ અને ખેડા માંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી। સાતમો પ્રશ્ન છે કે ગુજરાતની સાક્ષર નગરી તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? એ આણંદ, બી અમદાવાદ, સી વડોદરા કે ડી નડિયાદ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી નડિયાદ। નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે કે વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિર એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? આણંદમાં, અમદાવાદમાં, વડોદરામાં કે ખેડામાં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી અમદાવાદમાં। વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિર એ ગુજરાતના અમદાવાદમાં આવેલું છે અને મિત્રો સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજીએ તેમને બનાવ્યું હતું। નવમો પ્રશ્ન છે કે ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? દાંતીવાડાની અંદર, વિસનગરની અંદર, વડોદરાની અંદર કે ડીસાની અંદર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી ડીસા। ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ડીસાની અંદર આવેલ છે અને ડીસા તાલુકા એ કયા જિલ્લામાં છે? તો એ બનાસકાંઠા જિલ્લામાં છે। 10મો પ્રશ્ન છે કે એડ્સ વિષાણુના શોધક કોણ હતા? જગદીશચંદ્ર બોઝ, રોબર્ટ ગેલો, રોબર્ટ કોચ કે રોબર્ટ કુક?
તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી રોબર્ટ ગેલો. રોબર્ટ ગેલો એ એડ્સ વિષાણુના શોધક હતા. એક ક્વેશ્ચન છે સાયન્સનું છે કે નીચેનામાંથી કયું કેન્સર નથી? સાર્કોમા, લ્યુકોમિયા, ફાઇબ્રોડેનોમા કે સેમિનોમા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી ફાઇબ્રોડેનોમા. ફાઇબ્રોડેનોમા એ કેન્સર નથી અને સાર્કોમા, લ્યુકોમિયા અને સેમિનોમા આ ત્રણેય કેન્સરના રૂપ છે. 12મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા અંગમાં પથરી ના થાય? કિડની, લીવર, ગોલ્ડ બ્લેડર કે પેન્ક્રિયાસ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી લીવર. લીવરમાં એ પથરી ના થાય. 13મો પ્રશ્ન છે કે કેન્સરનો ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કોબાલ્ટ, કોબાલ્ટ 60, આયોડિન, રેડોન? તો મિત્રો કોબાલ્ટ 60 નો ઉપયોગ એ કેન્સરનો ઉપચાર માટે આ તત્વ કોબાલ્ટ 60 તત્વ વપરાય છે. 14મો પ્રશ્ન છે કે નીચેનામાંથી શું મિશ્ર ધાતુ નથી? કાંસુ, પિત્તલ, ઝિંક કે સ્ટીલ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી ઝિંક. ઝિંકને ZN થી દર્શાવવામાં આવે છે. અને મિત્રો કાંસુ, પિત્તલ અને સ્ટીલ આ ત્રણેય મિશ્ર ધાતુઓ છે. 15મો પ્રશ્ન છે કે પોલિયો રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર, લૂઈ પાસ્ચર, જોન એફ એન્ડર્સ કે જેનાઈ ઈસોલ્ડ? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી જેનાઈ ઈસોલ્ડ. જેનાઈ ઈસોલ્ડે પોલિયો રસીની તેમણે શોધ કરી હતી. 16મો પ્રશ્ન છે કે તાજેતરમાં FICCI ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2020માં કોણે ટોચનું સ્થાન મેળવ્યું છે? એ બજરંગ પુનિયા, બી એલ્વેનિલ વલારીવાન, સી ઉપયુક્ત બંને કે ડી બંનેમાંથી કોઈ પણ નહીં? તો મિત્રો FICCI ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ 2020માં બજરંગ પુનિયા અને એલ્વેનિલ વલારીવાલ બંને ઉપયુક્ત બંને ટોચનું સ્થાન મેળવ્યું છે. વાત કરીએ તો ભારતીય રમતવીરો બજરંગ પુનિયા એ ફ્રી સ્ટાઇલ રેસલિંગના પ્લેયર છે અને એલ્વેનિલ વલારીવાન એ શૂટિંગના પ્લેયર છે. તેમણે 10મી વૈશ્વિક રમતો સમિટની પાછળ વર્ચ્યુઅલ રીતે યોજાયેલ FICCI ઇન્ડિયન સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2020માં ટોચનો સન્માન મેળવ્યો છે. અને બંને એથ્લેટ્સ જેમણે 2019-2020 સિઝનનો પ્રભાવશાળી દેખાવ કર્યો છે તેઓએ તેમના સંબંધિત કેટેગરીમાં સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો છે. અને વર્ષની રમતવીર સ્ત્રી એલન વેનિલ વલારીવાન, અને વર્ષના રમત પુરુષ તો બજરંગ પુનિયા, અને શ્રેષ્ઠ રાજ્ય પ્રમોશન સ્પોર્ટ્સ એવોર્ડ તો એ મધ્યપ્રદેશને મળ્યું છે. અને શ્રેષ્ઠ કંપની પ્રોત્સાહન રમત એટલે કે પ્રાઇવેટ ક્ષેત્રમાં તો એ અનિલ કુંબલેને મળ્યું છે. પ્રીવિયસ વિડીયોનું આપણે જીકેનું રિવિઝન કરીએ કરંટ અફેરનું, તો ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશન એટલે IGP એ 1 જાન્યુઆરી 2021થી અન્નિકા સોરેનસ્ટમને નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અને તાજેતરમાં કેનેડા અને બ્રિટિશ કોલંબિયા વિધાનસભાની અધ્યક્ષ તરીકે રાજ ચૌહાણની નિમણૂક થઈ છે. અને મિત્રો તાજેતરમાં WHO ફાઉન્ડેશનના પ્રથમ CEO અનિલ સોની બન્યા છે. અને મિત્રો તાજેતરમાં વર્ષા જોશીએ NDDBના અધ્યક્ષ બન્યા છે. મિત્રો આટલી ઇન્ફોર્મેશન એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 17મો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો છે? કિરણ રિજિજુ, વેંકૈયા નાયડુ, નરેન્દ્ર મોદી કે ડી રામનાથ કોવિંદ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવી દિલ્હીમાં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુરુવારે નવી દિલ્હીમાં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો છે. અને જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતો હાજર રહ્યા હતા. અને મિત્રો શ્રી મોદીજીએ બિલ્ડિંગ માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ પણ આયોજન કર્યો હતો, જેમાં 2022 સુધીમાં પૂર્ણ થવાની તેમની સંભાવનાઓ છે. અને શ્રીંગેરી મઠ કર્ણાટકના પૂજારીઓએ સંસદના નવા મકાન સ્થળે ભૂમિપૂજન માટેની વિધિ કરી હતી. અને નવી ઇમારતનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે.
પ્રીવિયસ વિડીયોનું રિવિઝન કરીએ તો રમત પ્રધાન કિરેન રિજિજુએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ફિટ ઇન્ડિયા સાયક્લોથોનની બીજી આવૃત્તિ શરૂ કરી દીધી છે. અને મિત્રો મેગા સાયકલિંગ ઇવેન્ટ એ 25 દિવસ સુધી ચાલશે અને 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી. તો આ ઇવેન્ટનું આયોજન દરેક જિલ્લામાં આખા દેશભરમાં કરવામાં આવ્યું છે. નાગરિકો ફિટ ઇન્ડિયા વેબસાઇટ પર નોંધણી કરીને ભાગ પણ લઈ શકે છે. 18મો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વિશ્વનું પહેલું સેટેલાઇટ આધારિત નેરોબેન્ડ આઈટી નેટવર્ક શરૂ કર્યું છે? બીએસએનએલ, એરટેલ, જીઓ કે વોડાફોન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ બીએસએનએલ. બીએસએનએલ એ તાજેતરમાં વિશ્વનું પહેલું સેટેલાઇટ આધારિત નેરોબેન્ડ આઈટી નેટવર્ક શરૂ કર્યું છે. બીએસએનએલનું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ. એ સેટેલાઇટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ થિંગ્સ લોન્ચ કરવા માટે વૈશ્વિક મશીન કનેક્ટિવિટી સોલ્યુશન્સ કંપની સ્કાયલોટેક ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. અને આ પહેલ એ વિશ્વનું પ્રથમ ઉપગ્રહ આધારિત એનબી-લોટ નેટવર્ક છે અને નવો સ્વદેશી આઈટી સોલ્યુશન સ્કાયલો દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જેને બીએસએનએલ સેટેલાઇટ ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાશે, જેમાં ભારતીય સમુદ્ર સહિત પાન ઇન્ડિયા કવરેજ પ્રદાન કરવામાં આવશે. શરૂઆતમાં સમાધાન માછીમારો, ખેડૂતો, બાંધકામ, ખાણકામ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગો સુધી વિસ્તૃત કરવામાં આવશે. બીએસએનએલનું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ અને બીએસએનએલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ન્યૂ દિલ્હીમાં. અને બીએસએનએલની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 સપ્ટેમ્બરના રોજ 2000માં બીએસએનએલની સ્થાપના કરવામાં આવી હતી. અને હાલમાં બીએસએનએલના સીઈઓ કોણ છે? તો પ્રવીણ કુમાર. તો મિત્રો આટલી બધી ઇન્ફોર્મેશન એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આ તમે નોટ ડાઉન કરી લેજો. 19મો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાઈમ્સ મેગઝિન્સ 2020માં પર્સન ઓફ ધી યર કોણ બન્યા છે? જો બાઇડન, કમલા હેરિસ, ઉપયુક્ત બંને કે બંનેમાંથી કોઈ પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, ઉપયુક્ત બંને. ઉપયુક્ત બંને ટાઈમ્સ મેગઝિન્સ 2020 પર્સન ઓફ ધી યર બન્યા છે જો બાઇડન અને કમલા હેરિસ. યુએસએના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સંયુક્તપણે ટાઈમ મેગઝિનના 2020 પર્સન ઓફ ધી યરનું નામ આપવામાં આવ્યું છે. અને ટાઈમ મેગઝિન કેલેન્ડર વર્ષ દરમિયાન એવા સમાચાર અથવા પ્રભાવને અસર કરનાર અથવા દેશ અને વિશ્વને સૌથી વધુ અસર કરનાર વ્યક્તિ અથવા સંગઠનને ઓળખવા માટે 1927થી આ વાર્ષિક સૂચિ બહાર પાડે છે. તો મિત્રો 1927થી ટાઈમ્સ ઓફ મેગઝિન્સ આ વાર્ષિક સૂચિ બહાર પાડે છે. 20મો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી ક્યારે મનાવવામાં આવ્યો? 4 ડિસેમ્બરે, 9 ડિસેમ્બરે, 11 ડિસેમ્બરે કે 12 ડિસેમ્બરે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, 12 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી મનાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તટસ્થતાના મૂલ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી ઉજવવામાં આવે છે. મિત્રો આ દિવસને ફેબ્રુઆરી 2017માં સ્વીકારાયેલ અને પ્રથમવાર 12 ડિસેમ્બર 2017ના રોજ અવલોકન કરાયેલ યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા તેને સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. તો મિત્રો 12 ડિસેમ્બર 2017થી આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મિત્રો પ્રીવિયસ ડેસની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ એ ક્યારે ઉજવાયો? તો 11 ડિસેમ્બરે. અને મિત્રો યુનિસેફ દિવસ ખૂબ જ વર્ષ 11 ડિસેમ્બર દ્વારા રોજ મનાવવામાં આવે છે. અને મિત્રો 9 ડિસેમ્બરના રોજ કયો ભ્રષ્ટાચારી વિરોધી જનજાગૃતિ દિવસ ઉજવવામાં આવ્યો? અને મિત્રો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચારી વિરોધી દિવસ 2020ની થીમ શું હતી? તો રિકવર વિથ ઇન્ટિગ્રિટી. અને મિત્રો 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ મનાવવામાં આવ્યો. 2023 સુધી થીમ શું હશે? તો એડવાન્સિંગ ગ્લોબલ એવિએશન ડેવલપમેન્ટ. અને ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ અને ભારતના ધ્વજ દિવસ તરીકે પણ 7 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. અને મિત્રો દર વર્ષે 5 ડિસેમ્બરે વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી કરવામાં આવે છે. દર 4 ડિસેમ્બરે રોજ નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે. અને 3 ડિસેમ્બરના રોજ વર્લ્ડ ડિસેબિલિટી ડે ઉજવવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ ડે ઓફ એબોલિશન ઓફ સ્લેવ્સ એટલે કે આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદ દિવસ
નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને પ્રદૂષણના લીધે થતી સમસ્યાઓને જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. અને મિત્રો વર્ષ પહેલી ડિસેમ્બરના રોજ વર્લ્ડ એડ્સ ડે પણ ઉજવવામાં આવે છે. અને મિત્રો લોકોમાં જાગૃતતા લાવવા માટે 12 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી પણ ઉજવવામાં આવી રહ્યા છે. અને મિત્રો આ દિવસને ફેબ્રુઆરી 2017માં સ્વીકારાયેલ અને પ્રથમવાર 12 ડિસેમ્બર 2017ના રોજ અવલોકન કરાયેલ યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા સત્તાવાર રીતે જાહેર કર્યું છે. તો મિત્રો ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી પણ 12 ડિસેમ્બર 2017થી મનાવવાનું શરૂ થયું હતું. ન્યૂઝ બુલેટિનની આપણે ચર્ચા કરીએ તો તાજેતરમાં કોણે યુએનનો ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 2020 મળ્યું છે? તો ઇન્વેસ્ટ ઇન્ડિયાને. 2020માં ગૂગલ દ્વારા દેશમાં સૌથી વધારે સર્ચ કરાયેલ શબ્દ કયો છે? તો IPL. તાજેતરમાં કઈ બેંક દ્વારા આત્મનિર્ભર મહિલા યોજના શરૂ કરવામાં આવી? તો બેંક ઓફ બરોડા દ્વારા. અને મિત્રો તાજેતરમાં વર્લ્ડ એથ્લીટ ઓફ ધી યર 2020 અને 2021નું ટાઇટલ કોણે જીત્યું? તો મોન્ડો ડુપ્લેન્ટિસ એન્ડ યુલ્માર રોજર્સ. અને મિત્રો તાજેતરમાં વર્લ્ડ સ્કોશ ફેડરેશનના પ્રમુખ કોણ બન્યા છે? તો ઝોના વોલ્ડ્રિચ. તો હાલમાં એ વર્લ્ડ સ્કોશ ફેડરેશનના પ્રમુખ બન્યા છે. અને મિત્રો તાજેતરમાં જારી થયેલ ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં પ્રથમ નંબરે કોણ છે? તો મિત્રો એન્જેલા મર્કેલ. એન્જેલા મર્કેલ એ જર્મનીના ચાન્સલર છે અને જર્મનીના ચાન્સલર છે. તો મિત્રો તાજેતરમાં જારી થયેલ ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં તેઓ પ્રથમ ક્રમે છે. અને મિત્રો ત્રીજા ક્રમે કમલા હેરિસ છે, એ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. અને તાજેતરમાં માનવતા કે પ્રણેતા મહર્ષિ અરવિંદ નામની પુસ્તક કોણે લખી છે? તો રમેશ પોખરિયાલે. રમેશ પોખરિયાલે હાલમાં કોણ છે? તો એ શિક્ષણ મંત્રી છે. HRD મિનિસ્ટર હતા, પણ HRD ડિપાર્ટમેન્ટનું નામ બદલીને આપણે શિક્ષણ મંત્રાલય તેમનું નામ રાખવામાં આવ્યું છે. અને મિત્રો તેમના હેડ કોણ છે? તો શિક્ષણ મંત્રી કોણ છે? તો રમેશ પોખરિયાલ. તાજેતરમાં 2020ના રામાનુજન પ્રાઇઝ ફોર યંગ મેથેમેટિશિયન દ્વારા કોને સન્માનિત કરવામાં આવ્યો? તો મિત્રો કેરોલિન અર્જુને. કેરોલિન અર્જુને રામાનુજન પ્રાઇઝ ફોર યંગ મેથેમેટિશિયન દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. અને મિત્રો એ બ્રાઝિલના મહિલા છે અને બ્રાઝિલના એક મેથેમેટિશિયન છે. અને મિત્રો આ પ્રથમ વિદેશી મહિલા છે જેમણે રામાનુજન પ્રાઇઝ ફોર યંગ મેથેમેટિશિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. અને મિત્રો તાજેતરમાં કયા રાજ્ય સરકારે મીરા કોવિડ કેન્દ્ર એપ લોન્ચ કરી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે હાલમાં મેરા કોવિડ કેન્દ્ર એપ લોન્ચ કરી છે. અને 2023માં ઇન્ડિયન એશિયન આઇલેન્ડ ગેમ્સની યજમાની કયો દેશ કરશે? તો માડાગાસ્કર. માડાગાસ્કરે ઇન્ડિયન એશિયન આઇલેન્ડ ગેમ્સની યજમાની કરશે. મિત્રો પ્રીવિયસ વિડીયોનું આન્સર છે મધ્યપ્રદેશના કિલ્લા જેમ કે ગ્વાલિયર અને ઓરછાના કિલ્લા ને ઐતિહાસિક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીઝ લિસ્ટમાં સામેલ કર્યા છે. અને મિત્રો એક ક્વેશ્ચન તમારા બધા માટે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2021ની વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવશે? પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે અને પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. અને કેટલા તમારા જવાબ સાચા પડે છે અને કેટલા જવાબ તમારા સાચા પડે છે અને આ ક્વેશ્ચનનું આન્સર બંને આ તમને નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને મિત્રો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું બાકી હોય તો બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક બી આપજો અને મિત્રો શેર પણ કરજો તમારા મિત્રો સાથે, તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો. અને મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. તો જય હિન્દ, વંદે માતરમ.